હા એટલે ત્યાં જ કહ્યું અમને કે ભાઈ એમને લાલ શર્ટવાળા નાખી દેતો. હા મેં જ કીધું. હા ભાઈ એ જે કાકો આવ્યો હતો ને એની દાદાગીરી ડેન્જર હતી. હા, તે- એથી સાચું કહું એના ફોનથી તું ફફડી જ ગયો હતો અને ફફડી જો ને એમાં ને એમાં જ એવું કહ્યું હમણાં માર પડ્યો હોત તો મને પડ્યો હોત. એટલે આ ફફડે મારા નથવા ભાઈ અહીં કોઈ ફફડતું નથી. આ તો ટેમ નતો અને ઇમરજન્સી હતું એટલે તું ભાઈ પૈસા કાઢ ને બીજી વાત છોડ દે યાર. પૈસા કાઢ ની તારે મંગુન કેસ હાલ દઉં. ના એવું વાત સાંભળો. અચ્છા તારા પપ્પા એમના ભાઈબંધ હતા. અચ્છા તો મારા પપ્પા તારા પપ્પા ભાઈબંધ હતા કે નહીં? હા તે હતા જ ને હું કું ના પાડું છું. નારફોડી ભાઈ એમાં આ પૈસાની મેટર ચો આવી તારા બાપા મને મારા બાપામાં યાર. એ તો કહું છું કે જો એ બે ભાઈબંધ હતા તારા પપ્પા ને મારા પપ્પા તો પછી હું અડધા હાલું જો કારણ કે મારથી એનાથી વધારે સગવડ થાય એવી નહીં. સગવડ અલા અમારા જ પૈસા છે ને તમારે એની સગવડ કરવાની. તું એશોન કરું છું ભાઈ અમારા પૈસા અમને પાછા આલવાનો હોય 10,000 રૂપિયા ભાડું લે તું અને તું છે ને તું અને સોડવાનો લાલ બુસ્કોટ છે ને આખો લાલ કરી નાખ તું. જો હવે છે ને જે મળે છે એ લઈ લો અડધા તો અડધા. આમાં એવું છે કે આપણે તો બીવાઈ જ જાતા. માર પડ્યો હોત તો કોને પડત? એમને જ પડત ને. તો લઈ લો અડધા જા દો. હવે જો મંગુ તને ભાઈ મોને છે અને એમ કીધું છે કે મરશે ભૂરાભાઈ ઘરના છે ભલે 10,000 વાપરતા તો વાપરવા દો એમ કરીને અમે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ. 10 ભલે રાખ લાય 10. હા તો પછી 10 મારા. હા અરે ભાઈ તને કીધું લખીને આલું કે 10 તારા એમ 10 તું ઢીલા કરકી યાર. હા